સામાન્ય રીતે બીપીએચ એ 50 વર્ષથી ઉપરના પુરુષોમાં જોવા મળતું હોય છે. અને આવા પુરુષોને, જે લોકોને પેશાબમાં તકલીફ થાય, વાર લાગે, પેશાબ કરવામાં જોર કરવું પડે, થોડો વધારે સમય લાગે, પેશાબ લાગે પછી બાથરૂમ સુધી પહોંચી ન શકાય, થોડા ટીપા પડી જાય, કોઈને વધુમાં વધુ પેશાબ નીકળી જાય, રાતના વારંવાર ઉઠવું પડે, પેશાબમાં બળતરા થાય, ક્યારે પેશાબમાં લોહી આવી, આવા જુદા જુદા સિમ્ટમ્સ જો કોઈને જોવા મળે તો એમણે યુરોલોજિસ્ટની તાત્કાલિક કન્સલ્ટ કરવા જોઈએ. બીપીએચ એ વૃદ્ધોનો રોગ નથી, પરંતુ 50 વર્ષની ઉપરના કોઈ પણ પુરુષને બીપીએચના પ્રશ્નો થઈ શકે છે. આપણી સિડેન્ટરી લાઈફસ્ટાઈલથી થતા હોય છે, તો આપણે નિયમિત એક્સરસાઇઝ કરવી જોઈએ. આપણે ડે ટુ ડે લાઈફમાં એક્ટિવ રહેવું જોઈએ. ખાસ કરીને આપણે બેલેન્સ ડાયટ લેવો જોઈએ. આપણા ડે ટુ ડે ખોરાકમાં વેજીટેબલ્સ, ફ્રૂટ્સ અને એનું પ્રમાણ વધારે રાખવું જોઈએ. અને ખાસ કરીને જે પેકેટ્સ ફૂડ છે અને જે તળેલો ખોરાક છે એ આપણે બને ત્યાં સુધી અવોઇડ કરવો જોઈએ. અને ખાસ આપણને કબજિયાત ન થાય એના માટે ધ્યાન રાખવું જોઈએ. એ ઉપરાંત પાણી પણ નિયમિતપણે ઓછામાં ઓછું 2.5 થી 3 લીટર દિવસના આપણે પીવું જોઈએ. અને સાથે સાથે નિયમિત ચેકઅપ કરાવવાની પણ જરૂરિયાત હોય છે. કંઈ પણ પેશાબને લગતો પ્રશ્ન થાય તો આપણે યુરોલોજિસ્ટ ડૉક્ટર પાસે તાત્કાલિક જવું જોઈએ. અને સામાન્ય રીતે જો આપણા ફેમિલીમાં કોઈ એવી હિસ્ટ્રી હોય પ્રોસ્ટેટની અંગેની અથવા તો પ્રોસ્ટેટ અંગેના કેન્સરની, તો આપણે 40 વર્ષની ઉપરની આપણી ઉંમર થાય તો યુરોલોજિસ્ટની પાસે તપાસ કરવા માટે અચૂક આપણે જવું જોઈએ. નમસ્કાર અને સ્વાગત છે આપનું યુરોલોજી અનપ્લગ્ડમાં, જ્યાં અમે યુરોલોજિકલ આરોગ્ય વિશે આપને સરળ અને ક્રિયાત્મક રીતે સમજાવીએ છીએ. હું છું આપની સાથે પ્રભાત મજુમદાર. આજે વાત કરીશું વિનાઇન પ્રોસ્ટેટ હાઇપરપ્લેશિયા વિશે, એટલે કે બીપીએચ વિશે આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ડૉક્ટર જીતેન્દ્ર અમલાણી, જેઓ સૌરાષ્ટ્ર કચ્છના સફળ વરિષ્ઠ અને જાણીતા કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ છે. એમની સાથે આ વિષય પર ચર્ચા કરીશું. ડૉક્ટર અમલાણી, આપનું ખૂબ ખૂબ સ્વાગત અને ખાસ આભાર વ્યક્ત કરીએ છીએ તમામ દર્શકો વતી. આભાર. આજે મને આપે અહીંયા નિમંત્રણ આપીને જે પુરુષોમાં જોવા મળતી જટિલ સમસ્યા બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લાઝિયા વિશે વધુ માહિતી આપવા માટે આપે મને જે અહીંયા આમંત્રણ આપ્યું છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર અમલાણી, આપણે મૂળથી શરૂ કરીએ તો આ જે બીપીએચ છે એ ખરેખર શું છે અને ખરેખર આનાથી અમારા જે શ્રોતાઓ છે એને શું ફરક પડશે, એની જરાક આપ માહિતી આપશો. બીપીએચ એટલે કે બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લાઝિયા એ પુરુષોમાં જોવા મળતી બીમારી છે. એ દરેક પુરુષમાં પ્રોસ્ટેટ ગ્રંથિ આવેલી હોય છે, જેનું કામ આપણા જે પુરુષમાં જે શુક્રાણુઓ હોય છે તેને ચેતના આપવાનું કામ એ કરે છે. અને આ પુરુષ ગ્રંથિ જેમ પુરુષની ઉંમર વધે એમ વધતી હોય છે. અને તેનું સ્થાન પેશાબની કોથળીની નીચે, પેશાબની જે નળી હોય છે યુરેથ્રા, એની આસપાસ એ જોવા મળતી હોય છે. અને એની વૃદ્ધિ થવાને લીધે
જુદી જુદી પેશાબને લગતી સમસ્યાઓ થતી હોય છે અને જ્યારે સમસ્યા થાય ત્યારે જ એની સારવારની અથવા તો વધુ કંઈ ને કંઈ કરવાની જરૂર પડતી હોય છે. ખૂબ જ સરસ આપે માહિતી આપી સર. જ્યારે બીપીએચની સમસ્યા ઉદ્ભવે તો આ બીપીએચના જે સિમ્ટમ્સ છે એનો ક્યારે પેશન્ટને દર્દીને ખ્યાલ આવે છે અને ક્યારે તેને દર્દીએ ડૉક્ટરની વિઝિટ કરવી જોઈએ? બીપીએચના સિમ્ટમ્સની કેવી રીતે દર્દીને ખબર પડે છે? સામાન્ય રીતે બીપીએચ એ 50 વર્ષથી ઉપરના પુરુષોમાં જોવા મળતું હોય છે અને આવા પુરુષોને, જે લોકોને પેશાબમાં તકલીફ થાય, વાર લાગે, પેશાબ કરવામાં જોર કરવું પડે, થોડો વધારે સમય લાગે, પેશાબ લાગે પછી બાથરૂમ સુધી પહોંચી ન શકાય, થોડા ટીપા પડી જાય, કોઈને વધુમાં વધુ પેશાબ નીકળી જાય, રાતના વારંવાર ઉઠવું પડે, પેશાબમાં બળતરા થાય, ક્યારે પેશાબમાં લોહી આવી, આવા જુદા જુદા સિમ્ટમ્સ જો કોઈને જોવા મળે તો એમણે યુરોલોજિસ્ટની તાત્કાલિક કન્સલ્ટ કરવા જોઈએ અને એના વિશે વધુ સારવાર માટે આગળ વધવું જોઈએ. હવે ડૉક્ટર અમલાની, આપણે અમુક જે મિથકો ઊભા થયા છે બીપીએચ વિશે, એના વિશે વાત કરીશું. એટલે એક કોમન બિલીફ છે, તો તેના ઉપર જો આપ કંઈ ચોકસાઈ આપી શકો કે આ ખરેખર આ મિથક છે કે હકીકત છે, એના વિશે આપ શું કહેશો? આ જે મિથક છે એ છે કે બીપીએચ જે છે એ વૃદ્ધ પુરુષોને જ વધુ થાય છે. બીપીએચ જે છે એ વૃદ્ધ પુરુષોને જ વધુ થતું હોય છે, તો એના વિશે આપનું શું કહેવું છે? ના, વૃદ્ધ પુરુષોમાં તો થાય, પરંતુ એ 50 વર્ષથી ઉપરના ઘણા બધા લોકોને પણ થઈ શકે છે. એટલે માત્ર બીપીએચ એ વૃદ્ધોનો રોગ નથી, પરંતુ 50 વર્ષની ઉપરના કોઈ પણ પુરુષને બીપીએચ ના પ્રશ્નો થઈ શકે છે. ડૉક્ટર અમલાની, હવે આપણે વાત કરીએ ડે ટુ ડે ઇમ્પેક્ટ વિશે. બીપીએચના ડે ટુ ડે ઇમ્પેક્ટ વિશે જો આપણે વાત કરીએ તો પુરુષોને કેવો અનુભવ રહે છે અને તેમના જીવન શૈલી ઉપર કેવી અસર થાય છે, એના વિશે આપ શું કહેવું છે? આપણે હમણાં વાત કરી એ બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લેઝિયાને લીધે પુરુષોને જુદા જુદા પેશાબને લગતા સિમ્ટમ્સ જોવા મળે છે અને આ સિમ્ટમ્સને લીધે એની લાઈફસ્ટાઈલમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે. વારંવાર રાતના પેશાબ કરવા જવું પડે તો એની ઊંઘનો પ્રશ્ન થાય, પેશાબ કંટ્રોલ ના હોય એની લીધે સોશિયલ સ્ટિગ્માના પ્રશ્નો થાય અને ક્યારેક ઇન્ફેક્શન થાય, તાવ આવી, તો એના પ્રશ્નોને લીધે પણ ઘણા લાઈફસ્ટાઈલ ઇસ્યુ થાય. તો આ રીતે ડે ટુ ડે લાઈફ આપણી જે ડિસ્ટર્બ થતી હોય છે સિમ્ટમ્સ, આ બીપીએચના સિમ્ટમ્સને લીધે આવા પ્રશ્નો જોવા મળતા હોય છે. સર, બીજું મિથ એ છે કે બીપીએચને ટ્રીટ કરવા માટે સર્જરી જ એક ઓપ્શન છે, તો એના વિશે આપ શું કહેશો? એટલે પ્રોસ્ટેટિક હાઇપરપ્લેઝિયામાં સર્જરી જ એક એ ઉપાય નથી. આપણે જ્યારે શરૂઆતમાં પ્રશ્નો થયા હોય ત્યારે લાઈફસ્ટાઈલ ચેન્જીસ કરીએ તો પણ આપણને સારું થઈ જાય છે અને 70 થી 80% લોકોને માત્ર દવાથી પણ ખૂબ સારું થઈ જતું હોય છે અને માત્ર ને માત્ર 20 થી 30% લોકોને જ સર્જરીની જરૂરિયાત રહેતી હોય છે. ડૉક્ટર અમલાની, ત્રીજું મિથ જે છે એ પાણી ઉપર છે કે એવું લોકો કહેતા હોય છે કે વધુ પાણી પીવાથી બીપીએચ સિમ્ટમ્સ જે છે એને ફ્લશ આઉટ કરી શકાય, તો એના વિશે આપનું શું કહેવું છે? પાણી આપણે મોડરેટ અમાઉન્ટમાં જ પીવું જોઈએ અને બીપીએચને લીધે રાતના વારંવાર જે ઉઠવું પડે, જવું પડે, તો પાણી રાતના આપણે ઓછું કરવું જોઈએ. એટલે આમ પાણી વધારે પીવાથી
પ્રોસ્ટેટના સિમ્ટમો મટી જતા હોય છે એ બાબત તદ્દન ખોટી છે. ડૉક્ટર અમરાની, હવે આપણે જે વાત કરવાની છે એ છે સિમ્ટમ્સ અને બીપીએચના જે ઇમ્પેક્ટ, બીપીએચની જે અસર છે અને એના સિમ્ટમ્સને સમજવા વિશેની આપણે વાત કરીશું. એના સિમ્ટમ્સ અને બીપીએચની અસરોને આપણે સમજીશું. તો આપણે વાતચીત કરીએ ડે ટુ ડે બીપીએચના ઇમ્પેક્ટ વિશે. તો પુરુષોને કેવા અનુભવ રહે છે અને કેવી રીતે એમની જીવન શૈલી ઉપર અસર પડે છે? આપણે હમણાં વાત થઈ ગઈ કે બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લાઝિયાને લીધે કેવા સિમ્ટમ્સ જોવા મળતા હોય છે. સામાન્ય રીતે પુરુષમાં પ્રોસ્ટેટિક એન્લાર્જમેન્ટને લીધે પેશાબનું અટકાવવું, વારંવાર પેશાબ કરવા જવું, બાથરૂમ સુધી પહોંચી ના શકાય, એ પહેલાં પેશાબ નીકળી જાય, કપડાં બગડી જાય, પેશાબના ટીપા પડે અને રાત્રે વારંવાર ઉઠવું પડે, પેશાબમાં જોર કરવું પડે, બાથરૂમમાં બેઠા રહેવું પડે, વાર લાગે. તો આવા જુદા જુદા સિમ્ટમ્સને લીધે પુરુષની ડે ટુ ડે લાઈફસ્ટાઈલમાં ઘણા બધા પ્રશ્નો જોવા મળતા હોય છે. એમને સોશિયલ સ્ટિગ્મા, કપડાં પેશાબને લીધે બગડી ગયા હોય જાહેરમાં, તો કેટલું આપણને લાગે અને રાતના ઊંઘ ડિસ્ટર્બ થાય તો પણ આપણી ડે ટુ ડે આપણી જે લાઈફસ્ટાઈલ છે એમાં મોટો ઇમ્પેક્ટ પડતો હોય છે. તો આવા સિમ્ટમ્સ જ્યારે પણ આપણને જોવા મળે તો આપણે વહેલી તકે યુરોલોજિસ્ટ એની સલાહ લેવા જવું જોઈએ. ખૂબ જ સરસ માહિતી આપી ડૉક્ટર અમરાન. હવે આપણે જે વાત કરવાની છે એ છે બીપીએચના ટ્રીટમેન્ટ ઓપ્શન્સ વિશે. તો હવે સોલ્યુશન્સ ઉપર આપણે ફોકસ કરીએ તો બીપીએચના ટ્રીટમેન્ટ ઓપ્શન્સ શું છે અને તમે પેશન્ટનો જે બેસ્ટ એપ્રોચ છે એને કેવી રીતે ડિસાઇડ કરો છો? સામાન્ય રીતે જ્યારે પણ આપ યુરોલોજિસ્ટને કન્સલ્ટ કરવા જશો તો એ યુરોલોજિસ્ટ ડૉક્ટર આપની પાસેથી સિમ્ટમ્સ અંગેની જુદી જુદી માહિતી મેળવશે. આપને ડાયાબિટીસ છે કે નહીં, બ્લડ પ્રેશરની દવા આપ લો છો કે નહીં, કોઈ હાર્ટની બીમારીની દવાઓ લો છો કે નહીં, એની પણ માહિતી લેશે અને આપના સિમ્ટમ્સ જે આપને છે એને IPSS સ્કોર પ્રમાણે એની નોંધ કરશે અને એ સિમ્ટમના આધારે એ પોતે આપની તપાસ કરશે અને પર રેક્ટલ ડિજિટલ એક્ઝામિનેશન પણ કરશે અને એનાથી પ્રોસ્ટેટ અંગેની વધુ માહિતી મળે. એ ઉપરાંત એ સોનોગ્રાફી કરશે, કેટલો પેશાબ પડી રહે છે એના વિશે સોનોગ્રાફીમાં માહિતી મેળવશે, પ્રોસ્ટેટની ગાંઠ કેવડી છે એની પણ માહિતી મેળવશે અને એ ઉપરાંત પેશાબના ફ્લોની પણ તપાસ કરશે અને સાથે સાથે પેશાબમાં ઇન્ફેક્શન છે કે નહીં અને આ ગાંઠ કેન્સરની ગાંઠ છે કે નહીં એના માટેની લોહીની તપાસ, પ્રોસ્ટેટિક સ્પેસિફિક એન્ટીજન નામની લોહીની તપાસ કરશે અને જે મેં આગળ આપને જણાવ્યું એમ ગુદા માર્ગથી પ્રોસ્ટેટની જે તપાસ કરીએ એમાંથી પણ ઘણીવાર પ્રોસ્ટેટના કેન્સર અંગેની માહિતી મળતી હોય છે. તો આ બધી તપાસો કર્યા બાદ મોટાભાગના દર્દીઓને લાઈફસ્ટાઈલ ચેન્જીસ અને ઉપરાંત દવાથી સારું થઈ જતું હોય છે. હવે સર, રિયલ લાઈફ સક્સેસ સ્ટોરી વિશે વાત કરીએ તો ડૉક્ટર અમરાની, આપ કોઈ પેશન્ટ સ્ટોરી જો શેર કરવા માંગતા હોય અને એ સ્ટોરીના માધ્યમથી આપણે ડાયગ્નોસિસ અને સારવાર
ની મહત્વતાને ઇમ્પોર્ટન્સને દર્શાવી શકીએ. એની કોઈ સ્ટોરી આપના ધ્યાનમાં આવી હોય તો એ દર્શકોને જણાવશો. એવા ઘણા દર્દીઓની જુદી જુદી આમ સ્ટોરી હોય છે, પરંતુ ખાસ મને એક દર્દી યાદ છે. પોતે એમ એજ્યુકેટેડ છે, પરંતુ પેશાબની તકલીફને એમણે ધ્યાન ના આપ્યું 1 વર્ષ સુધી, અને વર્ષ સુધી એ જુદી જુદી પેશાબની તકલીફોને લીધે એ ચલાવતા રહેતા હતા. અને જ્યારે મારી પાસે એ તપાસ માટે આવ્યા ત્યારે તપાસના મને ખબર પડી કે એમની પેશાબની કોથળી છે એ આખી ભરેલી છે, આખી પેટ આખું ફૂલ ભરેલું છે. અને છતાંય એમને તો એમ જ હતું કે મને થોડો થોડો પેશાબ થાય છે અને મને બહુ તકલીફ નથી, પરંતુ પેશાબ થોડો થોડો થતો હતો અને કપડાં બગડતા હતા. એટલે પછી એમના ઘરનાઓને એવું થયું કે આટલો રાતના પેશાબ કપડાં બગડી જાય છે તો દાદાને લઈ જ જવા પડશે. અને એમની તપાસ કરતા પેશાબ ની કોથળી 1000 ml થી વધારે ભરેલી હતી. તો એ દાદાની બધી જુદી જુદી તપાસો કરી અને કિડનીના રિપોર્ટ પણ થોડા નબળા થઈ ગયા હતા. અને એને ધીમે રહીને પેશાબની કોથળીમાં નળી નાખી, પેશાબની કોથળી આખી ખાલી કરી. અને આ દાદાને અમે 6 અઠવાડિયા સુધી પેશાબની થેલી કોથળી રાખી અને ત્યારબાદ યુરોડાયનેમિક ટેસ્ટ કર્યો. અને પછી એમાં ધીમે રહીને પેશાબની કોથળી જ્યારે બરોબર કામ કરવા માંડી ત્યારે અમે દાદાનું ઓપરેશન કરી અને એમને સાજા કર્યા. અને અત્યારે ખૂબ જ એમને સારું છે. પરંતુ આ જ દર્દી જો મારી પાસે શરૂઆતમાં આવી ગયા હોત તો આટલી લાંબી સારવાર ચાલી ન હોત અને કદાચ એમને દવાથી પણ સારું થઈ ગયું હોત. જી બિલકુલ. હા, એવું કહેવાય છે ને કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. એટલે જેમ ડૉક્ટર રામનાણીએ કહ્યું કે વહેલા જો આવી ગયા હોત તો સારવાર વધુ સારી રીતે થઈ શકી હોત અને ઝડપથી થઈ શકી હોત. હવે સર, આપણે પ્રોસ્ટેટના સ્વાસ્થ્ય વિશે વાત કરીશું. પ્રોસ્ટેટના સ્વાસ્થ્ય વિશેની અમુક પ્રોએક્ટિવ ટિપ્સ જે આપ દર્શકોને આપવા માંગતા હોય, કોઈ એવી એડવાઇસ, એક્શનેબલ એડવાઇસ જેના દ્વારા પુરુષો પ્રોસ્ટેટના સ્વાસ્થ્યનું વધુને વધુ ધ્યાન રાખી શકે અને વધુને વધુ તેમનું પ્રોસ્ટેટ જે છે એ સ્વસ્થ રહી શકે. બહુ સરસ પ્રશ્ન આપણે પૂછ્યો છે. પ્રોસ્ટેટના પ્રશ્નોથી બચવા માટે આપણે ખાસ કરીને આપણી ડે ટુ ડે લાઈફ સ્ટાઇલમાં ચેન્જીસ કરવા જોઈએ. સામાન્ય રીતે મોટાભાગના રોગો આપણી સિડેન્ટરી લાઈફ સ્ટાઇલથી થતા હોય છે. તો આપણે નિયમિત એક્સરસાઇઝ કરવી જોઈએ. આપણે ડે ટુ ડે લાઈફમાં એક્ટિવ રહેવું જોઈએ. ખાસ કરીને આપણે બેલેન્સ ડાયટ લેવો જોઈએ. આપણા ડે ટુ ડે ખોરાકમાં વેજીટેબલ્સ, ફ્રૂટ્સ અને એનું પ્રમાણ વધારે રાખવું જોઈએ. અને ખાસ કરીને જે પેકેટ્સ ફૂડ છે અને જે તળેલો ખોરાક છે એ આપણે બને ત્યાં સુધી અવોઇડ કરવો જોઈએ. અને ખાસ આપણને કબજિયાત ન થાય એના માટે ધ્યાન રાખવું જોઈએ. એ ઉપરાંત પાણી પણ નિયમિતપણે ઓછામાં ઓછું 2.5 થી 3 લીટર દિવસના આપણે પીવું જોઈએ. અને સાથે સાથે નિયમિત ચેકઅપ કરાવવાની પણ જરૂરિયાત હોય છે. કંઈ પણ પેશાબને લગતો પ્રશ્ન થાય તો આપણે યુરોલોજિસ્ટ ડૉક્ટર પાસે તાત્કાલિક જવું જોઈએ. અને સામાન્ય રીતે જો આપણા ફેમિલીમાં કોઈ એવી હિસ્ટ્રી હોય પ્રોસ્ટેટની અંગેની અથવા તો પ્રોસ્ટેટ અંગેના કેન્સરની, તો આપણે 40 વર્ષની ઉપરની આપણી ઉંમર થાય તો યુરોલોજિસ્ટની પાસે તપાસ કરવા માટે અચૂક આપણે જવું જોઈએ. ખૂબ જ બહુમૂલ્ય માહિતી સાહેબે આપી અને તમામ દર્શકો ખાસ ધ્યાન રાખીશું આપણે શું કરવું જોઈએ જેનાથી આ જે પ્રોબ્લેમ્સથી બચી શકાય. હવે એક દર્શક છે, એમનો પ્રશ્ન આવ્યો છે, એના વિશે વાત કરીએ તો એમનું કહેવું છે કે શું વધુ ચિંતા કરવાથી બીપીએચના
સિમ્ટમ્સ વધુ ખરાબ બને છે, વર્સ બને છે, તો એના વિશે આપનું શું કહેવું છે સર? ના, આ સ્ટ્રેસ વધવાથી પેલ્વિક મસલ્સ છે એ વધારે કોન્ટ્રેક્ટ થતા હોય છે, તો એનાથી પણ પ્રોસ્ટેટના પ્રશ્નો વધી શકે. તો ખાસ કરીને જેટલું સ્ટ્રેસ ફ્રી આપણે રહેવાય એ ખૂબ જ જરૂરી છે. હવે બીપીએચ ના ટ્રીટમેન્ટ ઓપ્શન્સની વાત કરવી છે, તો સૌથી પહેલાં સોલ્યુશન્સ ઉપર ફોકસ કરીએ તો કયા કયા ટ્રીટમેન્ટ ઓપ્શન્સ છે બીપીએચ માટેના, અને જેને આપ કઈ રીતે ડિસાઈડ કરો છો તેના બેસ્ટ એપ્રોચ માટે? દર્દીનો જે બેસ્ટ એપ્રોચ છે એ આપની દ્રષ્ટિએ શું રહેવો જોઈએ? સામાન્ય રીતે બીપીએચમાં સારવાર અંગે એની સિવિયારિટી સિમ્ટમ્સની કેટલી છે, સાથે સાથેના બીજા પ્રશ્નો શું છે, અને એના ઉપર જ રહેતી હોય છે. સામાન્ય રીતે શરૂઆતના સિમ્ટમ્સ હોય તો માત્ર લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરવાથી પણ સિમ્ટમમાં ફાયદો થઈ જતો હોય છે, અને બીજી કોઈ સારવારની દર્દીને જરૂર પડતી હોતી નથી. એનાથી વધારે સિમ્ટમ્સ હોય, સિમ્ટમ્સ બોધરસમ હોય, તો અત્યારે ખૂબ જ જુદી જુદી પ્રકારની દવાઓ એના માટે અવેલેબલ છે, અને આ પ્રોસ્ટેટના પ્રશ્નોને આ દવાઓથી મટાડી પણ શકાય છે. તો 70-80% લોકોને તો એનાથી જ મટી જતું હોય છે, અને વધુ બીજી કોઈ સારવારની જરૂર પડતી નથી. એ જો કોઈ પ્રશ્નો દવાથી ના મટે એવા હોય, અથવા તો કોઈ સિવિયર પ્રશ્નો લઈને બીપીએચના આવ્યા હોય, તો એ લોકોને ઓપરેશનની જરૂર પડતી હોય છે. હવે તો ઓપરેશનમાં પણ મિનિમલ ઇન્વેઝિવ સર્જરી, કોઈ ટાંકો, કોઈ કાપકૂપ વગર દૂરબીનથી, લેઝરથી સામાન્ય એક જ દિવસ હોસ્પિટલાઇઝ રહીને આની સારવાર થતી હોય છે. એટલે કોઈ એવી મોટી ઓપરેશનની જરૂરિયાત હોતી નથી. એવા લોકો, જે લોકોને ખૂબ મોટી ગ્રંથિ હોય, એ લોકોને પણ હવે લેઝરથી અમે કંઈ પણ કાપકૂપ વગર ઓપરેશન કરી શકતા હોઈએ છીએ. એટલે પ્રોસ્ટેટના ઓપરેશનમાં હવે ખૂબ જ સંશોધનો થયા છે ઓપરેશનમાં, અને દર્દીને જરા પણ તકલીફ ના પડે એવી રીતે જુદા જુદા મિનિમલ ઇન્વેઝિવ ઓપરેશનો કરવામાં આવે છે. ડૉક્ટર અમલાણી, જે પુરુષો બીપીએચ સાથે ડીલ કરી રહ્યા છે, અને જે લોકો ખૂબ જ ચિંતિત છે પ્રોસ્ટેટ સ્વાસ્થ્યને લઈને, એમના માટે આપનો ફાઇનલ મેસેજ શું હશે? મારો તો દર્શક મિત્રોને એ જ કહેવાનું છે કે બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લેઝિયા એ કોઈ મોટો રોગ નથી. સામાન્ય લાઇફસ્ટાઇલ ચેન્જીસ, દવાઓથી મોટા ભાગના પ્રશ્નો મટાડી શકાય છે. આપણી ડે ટુ ડે લાઈફમાં તાત્કાલિક જો સારવાર દવા લેવામાં આવે તો ખૂબ જ ફાયદો થતો હોય છે, અને ગંભીર પ્રશ્નો, કિડનીના પ્રશ્નો એ આપણે અટકાવી શકતા હોય છે. તો મારી તો દરેક શ્રોતા મિત્રોને સલાહ છે કે જો પેશાબને લગતા આવા કોઈ પણ પ્રશ્નો થતા હોય તો આપણે આપણા નજીકના કોઈ પણ યુરોલોજિસ્ટની તાત્કાલિક કન્સલ્ટેશન કરવું જોઈએ. અને માત્ર સારવારથી જ આ રોગ મટી જાય છે એટલે કોઈ આ રોગની ચિંતા કરવાની જરૂર નથી. ખાસ તો મારે શ્રોતા મિત્રોને એટલું કહેવાનું છે કે બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લેઝિયા એ કોઈ ગંભીર રોગ નથી. એ સામાન્ય આપણે ધ્યાન રાખવાથી એમાં મટાડી શકાય છે. સામાન્ય એને લગતી દવાઓથી પણ મટી શકે છે. એના માટે ગભરાવાની જરૂર નથી. પરંતુ જો આપણે જરૂરી આપણા સિમ્ટમ એવા લાગે ત્યારે તાત્કાલિક જો યુરોલોજિસ્ટ ડૉક્ટરનો કન્સલ્ટ કરવામાં આવે તો માત્ર નાની દવાઓથી અથવા તો દવાઓની સારવારથી પણ
એ મટી શકે એવો રોગ છે. તો મારી ખાસ બધાને સલાહ છે કે આ પેશાબને લગતા, પ્રોસ્ટેટને લગતા સિમ્ટમ્સ જો જોવા મળે તો એને માટે આપણે બહુ મોડું કર્યા વગર તાત્કાલિક સારવાર કરવાનો અભિગમ જ રાખવો જરૂરી છે. ખૂબ જ સરસ માહિતી ડૉક્ટર અમલાણી આપે આપી અને યુરોલોજી અનપ્લગના તમામ દર્શકો અને ટીમ વતી ડૉક્ટર જીતેન્દ્ર અમલાણીનો આભાર વ્યક્ત કરીએ છીએ. ખૂબ જ મહત્ત્વપૂર્ણ જાણકારી બીપીએચ વિશે તેમણે આપી અને તમામ યુરોલોજી અનપ્લગ્ડના શ્રોતાઓ માટે આપ સૌને ખાસ કહેવાનું કે જો આપને આ માહિતી ગમી હોય તો વધુને વધુ શેર કરશો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ધન્યવાદ.